કહાની છે ને એ સાસુ વહુની છે. સાસુ કેને કહેવાય અને વહુ કેને કહેવાય ને હાહુ નો ઉપાડો એટલે જોવું પડે એવી હાહુ છે આ કજિયારી સાસુ નો. એક ડોહીમાં હતા, એને 7 દીકરા અને 7 દીકરામાંથી એક દીકરો વિદેશ છીનકો હતો એ, અને 7ની ઘેરે વહુ આવી ગઈ. અને ડોહીમાં એની વહુ દીકરા બધા આને બહુ દુઃખ દે, એટલું દુઃખ દે કે એ દીકરી નાની વહુ હાવ વર્તાયની એવી પાતળી થઈ ગઈ. પછી જમવા બેસે ને ત્યારે એ જે કુંડી પાણીની ભરી હોય ને એમાં ડેટકો હતો. એ ડેટકા ત્યાંથી લઈ અને જે જમવા બેઠું હોય એ થાળીમાં પાણીની થાળી ભરી હોય પાણીની, અને એમાં એ ડેટકો મૂકે અને એ ડેટકો સબસબિયા કરી અને વયો જાય. એટલે એ વહુ છે ને વહુને દે પાણી, ચા પીને કામ કરે. હવે એ કામ કરવા માંડે. હવે એ ડેટકાનું દોરેલું પાણી એ વહુને પાય. સમય જતા દીકરો વિદેશથી આવે છે, પણ એની ઘરવાળીને પોતે ના ઓળખી થઈ ગઈ. ઓળખી તો ના થઈ ગયો. પછી એની માને કીધું કે માં આપણે કામવાળી રાખી છે? તો કે ના બેટા, આ તો તારી ઘરવાળી છે. પછી એની આંખમાં તો આંસુડા વહી ગયા. માને ના કહેવાય, ના ઘરવાળીને કહેવાય, શું કરવું હવે મારે પૂછવું કેમ? પછી એ પોતે નાવા જાય છે તો એની ઘરવાળીને કહેશે કે હાલ હવે તું મને વાહો કરી દે. એટલે એ નાવા ગયો, એનો ઘરવાળો પોતે વાહો કરવા બેઠી. એટલે એને કીધું કે હરિયા, એની ઘરવાળીનું નામ હરિયા હતું. એટલે એને કીધું કે તું જલ્દી કે મને આ વાળની સોટી બાંધી દે. હાથ હૈરુવાળી વાળની સોટી બાંધી એની ઘરવાળીએ. અને પછી એની ઘરવાળાને કીધું કે તારે આટલું બધું દુઃખ શેનું છે? તો કે હવે એ મારા દુઃખની વાત જો તમારે જાણવી જ હોય ને તો તમારે કે એવું નાટક કરવું પડે કે અમે જઈએ જમવા બેસીએ ને તો એ તમારે જોવાનું છે. તો કાંઈ વાંધો નહીં. પછી એની માને કહે છે, માં આને કાંઈ બીમારી છે? તો કે ના દીકરા, પણ એ કે એ માંદીને હાજીને ખાય છે અને અમે ખાઈએ કેવું જોવો જોઈએ કે રજવાડું નથી ખાતા એવું અમે ખાઈએ, હંધાય તગડા જેવા છે, પણ તારી ઘરવાળીના કાંઈ ભાવતું નથી ઠેર. પછી બજારે ગયો કે એના દોસ્તારને વાત કરી કે મારી ઘરવાળી કે આવી રીતે છે, શું કરવું? તો કે એનો નિર્ણય તારે લેવાનો હોય, અમારે ના કહેવાનું હોય. કારણ કે કોઈના ઘરની અંદર કોઈ કલેશ કરવા ના માગતું હોય. એ સમયમાં એવું હતું કે એને સારી જ શિખામણ દે, કોઈ અવરી શિખામણ ના દેતું. એ તો અત્યારે છે કે એનું ઘર કેમ ભાંગાય. હવે પછી ઘરે જઈ એને વિચાર આવ્યો કે હવે બપોરનો સમય હશે, જમવાનું તૈયારી થતી હશે, ઘરે જવા દે. ઘરે આવી એની માને કે માં મને બહુ જ ટાઈટ વાય છે, તાવ આવ્યો હશે એ કે. તો કાલને દીકરા પથારી કરી દો. પથારી કરી કે માં એ કે એમ કરો ને મને રસોડામાં ખાટલો પાથરી દો ને. રસોડું તો એ સમયમાં તો રસોડા એવડા હતા ને, નાના તો નહોતા. એ સમયમાં રસોડા એવા હતા. અને રસોડામાં ખાટલો પાથરો એ માએ ગોદડું ઉઠાડ્યું. એ કે માં એક ગોદડું નહીં, મને 7 ગોદડા ઉઠાડો. 7 ગોદડા ઉઠાડ્યા. એમાં એક ગોદડામાં કાણું હતું. કાણેથી એનો ઘરવાળો જોવે હંતાઈ જમવા બેઠા. હંતાઈ ભાઈઓએ જમી લીધું. પછી એ હંધ્યું છયે હોજાયું. એની માં એ જમવા બેઠા. એ જમીન વયા ગયા. એટલે એની ઘરવાળી આવી. એની ઘરવાળીને ઓલી એની ડોહીએ તો જેમ રોજનો નિયમ હતો એમ જ કર્યું. પાણીનો થાળી ભરી ત્યાં મૂકી, ઓલો જે કુંડીમાંથી ડટકો હતો ને લઈ આવી એ પાણીમાં મૂક્યો. એ સબસબિયા કરીને વયું ગયો. એટલે એની હાકુએ કીધું કે આ પીજા. અને એ નજર એના ઘરવાળે ઓહો હોય કે મારી ઘરવાળીને આ ડેટકાનું પાણી પીવડાવ્યું. મારી માં આવા ત્રાસ ક્યાંથી આ થાય? પછી એને તો ખરી થતા ઉઠો, માં હવે મને સાવ વયો ગયો, હવે મને એમ કરું હું પાછો વયો જાઉં વિદેશ. તો કે અરે દીકરા, હજી તો હમણાં આવ્યો છો ને પરબાર વહી જાઉં? તો કે હા કે હું જાઉં. એની ઘરવાળીને કીધું કે હું જાઉં છું ને જઈએ દુઃખ પડે તો એ આ રસ્તે હાલી આવજે, મારું નિશાન હાલ્યો હોય છે. તો કાંઈ વાંધો નહીં. અને દીકરો વયો ગયો. થોડોક હાલ્યો જાય તો એ કાંઈ પિલોર આવે ત્યાં લખી દે આ રસ્તે જાય છે હરિયા, તું આ રસ્તે આવજે.
સમય છાતા દુષ્કાળ પડ્યો એટલે આ આખો પરિવાર નીકળી ગયો ઘરે હાલતા હાલતા ત્યાં લખેલા આવ્યું કે માં એ કે આ ભાઈ આ રસ્તે ગયો છે અને ભાઈને તો જમાવટ પડી ગઈ રાજાની ઘરે તો એ ભાગમાં બની ગયો ને અડધો રાજાનો રાજા બની ગયો. પછી આ જ્યાં દુષ્કાળ પડ્યો આ લોકો આવે છે ને ઝરૂખેથી જોવે છે, ઝરૂખેથી જોઈને વર્તી ગયો કે આવ્યા હા હંધાય હવે આને તો હરખા લેવા જ છે. પછી એની માને ને એના બાપને અને એની ઘરવાળીને એને હિંડોરા ખાતે બેહાડે, એને ઘરવાળીને હિંડોરે બેહાડી અને કીધું કે તમારે કાંઈ પણ એની ઘરવાળી ઓળખતી નથી કે મારો આ ઘરવાળો છે. પછી હંધાઈને બેહાડે છે ને ખવડાવે ને પીવડાવે ને એને ભાઈ ભાભીઓને સતત મહેનત કરાવે છે અને મહેનત કરાવીને પછી ખાવા બેસાડે છે. છેલ્લો દિવસ રહ્યો, છેલ્લું કામ રહ્યું ત્યારે એ દીકરાએ એમ કીધું આજ તો અમારી ઘરે જમીને જવાનું છે, તમને એ કે આખા વરસનો મૈસારો દઈ દેવું. પછી બધા જમવા બેસે છે એટલે હંધાઈની થાળીમાં પીરસાણ પણ એની માની થાળીમાં કાંઈ ના પીરસાણ. એની માની થાળીમાં ખાલી થાળી અને વાટકો પાણીનો અને પાણીના વાટકામાં સોનાનો ડેટકો મૂક્યો અને બધાય જાતના પકવાનું દાળ ભાત શાક કાચા સંભારા અથાણા તમે ન જાઓ તો કેવી વસ્તુ પીરસાની લોહીના થામવાની. પછી બધાય હમું ટગર જોવે છે, દીકરો બોલે છે, દીકરો તો જોયા કરે છે, એ તો કાંઈ બોલે નહીં, એ પાણી પી લોહી જીવન વિતાવે. પછી એની ઘરવાળીને કીધું કે આજ છેલ્લો દિવસ છે, આજે કે તમે મને નવરાવજો કે હવે ના તો પડાય નહીં. એની ત્યાં રહ્યા હતી એટલે હંતાઈ કહેવા માંડ્યા આ કે એના ઘરમાં બેસી ગઈ, નક્કી એના ઘરમાં બેસી ગઈ, એના જ ઘરમાં બેસી ગઈ, એને જ દેખે છે. હવે પછી નાવા જાય છે, નવરાવે છે, વાહો કરે છે, ત્યારે એનો ઘરવાળો કહે છે કે તમે વાહો તો કરો છો પણ એ કે મારી આ માથાની ચોટલી તો વીખો. ત્યારે માથાની ચોટલી વીખે તો એને યાદ આવ્યું કે મારી જ ગૂંથેલી કેમ જાણે હોય, મેં જ કેમ જાણે ગૂંથી હોય. ત્યારે એ હાથ ધ્રુજતી કહેશે કે તમે એ કે મને ઓળખો છો તો કે તને કે હું ના ઓળખું એ કે ગાંડી કે તું હરિયા હું હામો તાર ભાઈયું છે ભાભીયું છે આ મા છે હંતાઈને એ કે આવી રીતે રાખ્યા તને ઈંડોરા ખાટે રાખી અને હું તને વર્તું નહીં. પછી તો એને પગમાં જીવ આવી ગયો, એને એમ થઈ ગયું હાશ મારો ઘરવાળો છે. પછી એને નવરાવ્યો ધોવરાવ્યા ને આનો આનંદ કરવા માંડી અને બધા ઈર્ષા કરવા માંડ્યા કે આ નક્કી એના ઘરમાં બેસી ગઈ છે. પછી જવાનો સમય થયો ત્યારે પંકિત લાગી ગઈ, જમણવાર લાગ્યું અને જમણવારની અંદર પછી ડોહીમાને જમણવારમાં દીધું અને પાણીનો ગ્લાસ, પાણીની થાળી ને પાણીનો વાટકો અને બધાયમાં સોનાના દેડકા મૂક્યા. ડોહી બધા ટગર જોવે આ મારું આટલા માણસની અંદર મારું આટલું બધું અપમાન. પછી ડોહીમાને એના દીકરાએ કીધું કે મારી હું વિચાર કરો છો જમવા માંડો. આ બધાય જમવા માંડ્યા, હરિહરની આંખલ બોલાઈ ગઈ તમે જમવા માંડો. ત્યારે ડોહીમાએ કીધું બેટા દીકરા મારે શું ખાવું આમાં? અરે એ કે માણસ છે ને એ કે પાણીના દેડકાને કૂદી અને થનગનિયા કરીને વહી જાય ને પાણી પીએ છે ને તો એને જીવન વિતાવ્યા છે ને એને ખાધું છે પીધું છે. તો આ તો હોનાનો દેડકો છે, તમે વટાવશો તો તમારી પેઢી વહી જાય. ત્યારે એને જ્ઞાન થયું કે આ બીજું કોઈ નહીં, મારો દીકરો છે, મને માફ કરી દીકરા, મારાથી ભૂલ થઈ, મેં આ કર્યું ને મારાથી આ થઈ ગયું છે, મને માફ કરી. ત્યારે બધાને ખબર પડી કે આ તો આપણો જ ભાઈ છે અને આવી રીતના જીવન જીવતા ને આવી રીતના દુઃખ સહન કરતા દીકરાની વહુ હોય તો એ ઘરે માવતરમાં કોઈને કાંઈ વાત ના કરતી, એ હૃદયથી પી જાતી અને એ દુઃખના વંટોળાની અંદર વયું જાય ને ત્યારે સોનાનો સૂરજ ઉગી જાય છે. આ હતી કહાની.